અને આગળ વાત કરીએ, રાજ્યમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। ગેરકાયદે ખનન મુદ્દે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ રજૂઆત કરી છે। ધારાસભ્ય વિધાનસભા ગૃહમાં રજૂઆત કરી। 10 દિવસથી રજૂઆત કરું છું, કોઈ કામ થતું નથી। સતત કહેવા છતાં કોઈ અધિકારી ત્યાં જતા નથી। સાચી વાત બોલવા ટેવાયેલો છું, એટલે હું તો બોલવાનો છું। કામગીરી નહીં કરે તો ઉપવાસ આંદોલન કરીશ, જનતા રેડ કરીશ અને હાઈકોર્ટ સુધી પણ હું જવાનો છું। વિધાનસભાના પગથિયા પાસે વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમા ઉપવાસ આંદોલન પર બેઠા છે। તે લોકોની અનેક રજૂઆત છતાં ગૃહમાં અધ્યક્ષ દ્વારા તેની વાતને ગૃહની સમક્ષ મૂકવાની મંજૂરી નથી આપવામાં આવી। મુખ્યમંત્રીને પણ રજૂઆત ખનીજ માફિયાઓને લઈને કરી છે। તેની સાથે વાત કરીશું। વિમલભાઈ, કયા મહત્વના મુદ્દા આજે ગૃહમાંથી તમને સાર્જન્ટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા? ઘણા દિવસથી તમે રજૂઆત કરો છો એવું તમે કહો છો, કેમ સંભળાતું નથી સરકાર દ્વારા? ઘણા દિવસથી હું રજૂઆત કરું છું। આજે ગૃહમાં પ્રશ્નોત્તરી અગત્યનો પ્રશ્ન હોય છે, ત્યારે પ્રશ્નોત્તરી પૂરી થવા દીધી અને પૂરી થયા પછી પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવવાનો અમારો અધિકાર હોય છે, કારણ કે ફ્લોર ઉપર જ અમે વાત કરી શકીએ ને વાત ફ્લોર ઉપર થાય તો તમામ મંત્રી સુધી પહોંચી શકે, અધ્યક્ષ સુધી પહોંચી શકે। અને એ મેં કીધું કે મારો પોઈન્ટ ઓફ ઓર્ડર 93 મુજબ છે અને 93 મુજબ જે કોઈ પ્રશ્નો ઉપર હોય એ તમે વાત મૂકી શકો છો। મારે 2 મિનિટ આ વાત રજૂઆત કરવી છે। મારે વાત કરવી છે કે 10 દિવસથી હું આ ખનીજ માફિયા, જે 2 ખનીજ માફિયા ચોરવાડ, જે જુનાગઢ જિલ્લાનું ચોરવાડ આવેલું છે, જે બિલ્ડિંગ લાઇમસ્ટોન ચોરી કરી રહ્યા છે, એ વિશે હું 2 દિવસથી હું 10 દિવસથી બોલી રહ્યો છે। ત્યારે મારે વિશે વાત કરવી છે કે કોઈ એક આખા ગુજરાતનો એક ખનીજનો અધિકારી ત્યાં નથી ગયો, તો મારે સમજવું શું? અને ખાડા આટલા મોટા કે આ વિધાનસભા સમાઈ જાય આટલા મોટા મોટા ખનીજના ખાડા, સર્વે નંબર મારા લેટર પેડ ઉપર લખ્યું છે। કાલે 2 મિનિટ હું વિષય ઉપર બોલ્યો, મંત્રીશ્રીએ એવો જવાબ આપ્યો કે આવું કંઈ છે નહીં। એટલે હું એ વાત ઉપર કરવા માટે આજે મેં કીધું કે તમે એવું હોય તો એક કામ કરો, મંત્રીશ્રીને કાંઈ વિભાગના મુખ્ય અધિકારી મારી સાથે મોકલાવો, હું તમારી સાથે એ સર્વે નંબર ઉપર જાઉં, કારણ કે ત્યાં જાય તો 200 થી 300 કરોડની ઉપર ખનીજ ચોરી પકડાય એમ છે। મને એવું લાગે છે કે જે ખનીજ અધિકારીઓ છે એની મિલીભગત હોય, હપ્તા લેતા હોય તો જ આ રીતે ન થતું હોય। એટલે સરકાર સમજ હું વાત રાખવા માંગતો હતો, પણ જ્યાં મને બોલવા ન દીધો એટલે હું ફ્લોર ઉપરથી ત્યાંથી આવ્યો, પણ ચોક્કસ રીતે કહીશ કે સરકાર ડરી રહી છે કે કમલમ સુધી આના હપ્તા પહોંચી રહ્યા છે, એ ચોક્કસ એક નક્કી થઈ શકે। છતાં પણ આ ખનીજ માફિયાઓ જે અધિકારીઓ છે એ પણ સાંભળી લે, જે એની સાથે મળેલા છે, હાઈકોર્ટમાં પિટિશન નાખીશ તો એમના નામ સહિત નાખીશ, ત્યારે એ ખાડો મપાશે, ત્યારે અધિકારી ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે। વિમલ ચુડાસમા કહી રહ્યા છે કે જો હજી પણ આગામી સમયમાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો હાઈકોર્ટમાં PIL દાખલ કરી અને આ અંગે તપાસની માંગ કરીશ। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।